પણ આ વર્ષે 100% ઉપર વરસાદ પડવાની સંભાવનાઓ નથી, જે અમે એપ્રિલ મહિનાથી કહેતા આવીએ કે વાવેતર કરી દીધું, મોંઘું બિયારણ, ખાતર, દવા બધું એમાં નાખી દીધું છે જમીનમાં. મગફળી હોય, કપાસ હોય, અન્ય પાક હોય, એનો ઉગાવો પણ આવી ગયો, જર્મિનેશન થઈ ગયું છે, પાક ઉગી ગયો છે. પણ હવે વરસાદ ન પડે તો બીજું પાણી આપવા માટે પાણીની વ્યવસ્થા નથી, તો ઉભો પાક સુકાઈ જતો. આવી ચિંતા એમની પણ છે. એટલે બંને ખેડૂતો છે કે જેને વાવ્યું છે એ પણ ચિંતામાં છે, નથી વાવ્યું એ પણ ચિંતામાં છે. બધાની ચિંતા છે કે લગભગ 28 જૂનથી લઈ અને 3 જુલાઈ અને 1 જુલાઈથી 5 જુલાઈ આ 2 રાઉન્ડની અંદર બધાની ચિંતા દૂર થાય કે દર વખતે જે ચોમાસું થાય એટલું મજબૂત ચોમાસું તો આ વર્ષે રહેવાનું નથી, કેમ કે આ વર્ષે વરસાદની ઘટ રહેવાની છે. થોડીક આપણે પણ બધાએ માણસોએ પણ ધીરજ તો રાખવી પડશે. એનું કારણ છે કે આ ચોમાસાને તમે, હું કે કોઈ પણ વૈજ્ઞાનિકો છે એ ખેંચીને લઈ આવી શકવાના નથી. આ કુદરતી છે, એટલે કુદરતી રીતે જે વરસે ત્યારે જ વરસે છે. આપણે બધા વિજ્ઞાન અને ટેકનોલોજીના માણસ છે. નૈઋત્યનું ચોમાસું જે છે એ ક્યાંક ને ક્યાંક હવે રોકાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ઘણા ખેડૂતો છે, આમ જનતા છે, એ પણ હવે રાહ જોઈને બેઠી છે કે હવે વરસાદ છે એ ક્યારે આવશે, કેમ કે ચોમાસું આવી ગયું પણ હજુ સુધી વરસાદ નથી આવ્યો. તો આવા ઘણા બધા સવાલો છે અને એ સવાલોના જવાબ જાણવાની આજે કોશિશ કરીશું. અને ત્યારે આ તમામ સવાલોના જવાબ આપણે જાણીશું. આજે આપણી સાથે જોડાયેલ છે હવામાન વિભાગ નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. સૌથી પહેલા તો પરેશ સર, આપનું સ્વરાજમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. અને અત્યારે ખેડૂતો સાથે આમ જનતાને એક સવાલ છે કે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી હતી કે નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશી ગયું છે, પણ એ ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયું હોય એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. તો એ ચોમાસું છે કયા કારણથી રોકાયું છે અને કેટલા સમય માટે રોકાયેલું રહી શકે છે? આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે કોઈ પણ જગ્યાએ રોકાઈ જાય, નિષ્ક્રિય થાય, જેને આપણે મોન્સૂન બ્રેક કન્ડિશન કહીએ છીએ. એટલે મોન્સૂન બ્રેક થવું એક સામાન્ય બાબત છે. ભૂતકાળમાં પણ ઘણા વર્ષે એવું બનતું હોય, ગયા વર્ષે પણ બન્યું હતું. લગભગ ક્યારેક જ એવું બને કે ચોમાસું આગળ વધતું હોય ને કોઈ જગ્યાએ રોકાય નહીં અને ચોમાસું એને સ્પીડમાં આગળ વધતું રહે, એવું કોઈક જ વર્ષે બનતું હોય. બાકી જનરલી ચોમાસું રોકાવું એક સામાન્ય બાબત છે. હવે એની અંદર જોવા જઈએ તો આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે લગભગ ચોમાસું જ્યારથી પણ શ્રીલંકા સુધી પહોંચ્યું, અંદમાન નિકોબાર ટાપુ પછી, તો ત્યારથી લગભગ આ ત્રીજી વખત ચોમાસું રોકાયું છે. પ્રથમ વખત ચોમાસું છે શ્રીલંકાના ઉત્તર ભાગ ઉપર રોકાઈ ગયું. તો થોડા દિવસ ત્યાં રોકાયા પછી એ કેરળમાં એનો પ્રવેશ થયો હતો. ત્યાં કેરળથી ચોમાસું આગળ ચાલ્યું એટલે એકદમ સ્પીડમાં એ કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા થઈ અને જે મહારાષ્ટ્રના ભાગો છે, જે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો, એમાં જે પુણે સુધીની લાઈન છે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું. પણ ત્યાં પણ 8 જૂન સુધીમાં ત્યાં પહોંચીને 8 જૂને ત્યાં ચોમાસું રોકાયું હતું. આ 8 જૂને જે ચોમાસું રોકાયું એ વળી પાછું ફરીથી ત્યાંથી આગળ ચાલ્યું. લગભગ 15-17 દિવસ સુધી ત્યાં રોકાઈ ગયું હતું મહારાષ્ટ્રમાં, અને ત્યાંથી ચોમાસું આગળ ચાલ્યું. એટલે મહારાષ્ટ્રના તમામ વિસ્તારો કવર કરી મુંબઈ ના રસ્તે જે રેગ્યુલર ચોમાસું આપણું આવે છે એમ મુંબઈ પછી સીધું આપણે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો. સામાન્ય રીતે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એટલે સૌપ્રથમ પ્રવેશ છે વલસાડ જિલ્લાની અંદર થતો હોય છે. હવે ચોમાસા અત્યારે જે કહી શકાય કે 24 તારીખે 24 જૂન 2026 ના રોજ ચોમાસાએ દક્ષિણ ગુજરાતના લગભગ વિસ્તારને કવર કર્યા છે, જેમાં રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારને એને કવર કરી લીધા છે. ને હવે ફરીથી ચોમાસું છેલ્લા 2 દિવસથી એ જગ્યા ઉપર સ્થિર થઈ ચૂક્યું છે. 24 તારીખે એટલે 24 જૂન 2026 અને ત્યાર પછીથી ચોમાસું છે એ રોકાયું છે. એટલે લગભગ કહી શકાય કે આજે 26 તારીખે પણ ચોમાસું એ જ રીતે રોકાયેલું છે. અત્યારે પણ આજે જે બપોર પછીના સેશનમાં જે સેટેલાઇટમાં જે બધા અલગ અલગ મોડેલોમાં જે અપડેટ થતું એમાં હમણાં થોડી વાર પહેલા મેં જોયું તો આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ચોમાસાની કોઈ પ્રગતિ નથી. મહત્વનું એ પણ છે ચોમાસાની 2 પાંખ હોય છે, એક પશ્ચિમ પાંખ અને પૂર્વ પાંખ. ઘણી વખત એવું બનતું હોય કે પશ્ચિમ પાંખ રોકાય તો પૂર્વ પાંખ ચાલતી હોય, પૂર્વ પાંખ રોકાય તો પશ્ચિમ ચાલતી હોય છે. પણ અત્યારે બંને છેડા રોકાઈ ગયા છે છેલ્લા 2 દિવસ. જે પૂર્વ પાંખ છે એટલે કે બંગાળની ખાડી ઉપર થઈને જે નોર્થ ઈસ્ટ ઉપર થઈને જે પસાર થતી હોય છે, જેને આપણે 7 સિસ્ટર કહીએ છીએ, તમામ રાજ્યો હોય મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ કે વગેરે બધા જે પૂર્વાંતરના રાજ્યો છે એ બધા રાજ્યોને કવર કરી, અરુણાચલ, આસામ, સિક્કિમને પણ કવર કરી અને ચોમાસું અત્યારે ત્યાં પૂર્વ છેડો છે એ પણ નિષ્ક્રિય થઈ ચૂક્યો છે 2 દિવસ. એટલે બંને છેડેથી ચોમાસું રોકાયું છે. આ રોકાવા પાછળ 2 કારણ ખૂબ મહત્વના જવાબદાર છે.
પહેલું કારણ તે કે પવનની ઝડપ છે એ નોર્મલ કરતા વધારે છે. જો પવનની ઝડપ છે એ અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે. એના જે ગસ્ટિંગ હોય છે 25 થી 27 કિલોમીટરને નોંધાઈ રહ્યા છે. એટલે આ પવનની ઝડપ વધારે છે. આ જે 18 થી 22 કિલોમીટર છે જગ્યાએ 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. એટલે જે પવનની ઝડપ હોવી જોઈએ એના કરતા એક તો પવનની ઝડપ વધારે છે, જે ચોમાસા માટે અવરોધરૂપ છે. બીજા નંબરની અંદર ચોમાસું અત્યારે જે રોકાયું છે એટલે બીજું કારણ એ છે બંગાળની ખાડીના અરબ સાગરની અંદર કોઈ મજબૂત સિસ્ટમ નથી. એટલે આ બંને કારણને હિસાબે ચોમાસું રોકાયું છે. અને આ બંને કારણની પાછળ જો અત્યારે કોઈ મહત્વનું કોઈ ભાગ ભજવતું હોય, આ બંને પરિબળો શું કામ સક્રિય થયા? પવનની ઝડપ વધવી, વરસાદી સિસ્ટમ ન બનવી, આ બંને વસ્તુનું થવાની પાછળનું કારણ છે અલ નીનો. અલ નીનો છે જ્યારે જ્યારે સક્રિય થાય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. અલ નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતા ઊંચું જાય, જેને આપણે અલ નીનો કહીએ છીએ. તો પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા 2.50 એટલે કે 2.5 ડિગ્રી સુધી ઊંચું આવ્યું છે. હવે 2.5 ડિગ્રી સુધી તાપમાન અપ થયું છે, જેને કારણે આ અલ નીનો જે આપણે ડિક્લેર કરવામાં આવ્યું છે અને એની અસર પણ છેલ્લા 2 દિવસથી આવતો. જોકે પહેલા પણ એની અસર સામાન્ય હતી, પણ એટલું બધું ચોમાસાને અવરોધરૂપ હતું નહીં. પણ છેલ્લા 2 દિવસથી અલ નીનોની અસર પણ ચાલુ થઈ ગઈ છે. એટલે આ ચોમાસું રોકાયું છે. પણ હા, એક ચોક્કસથી છે, આ ચોમાસું બહુ લાંબુ કદાચ રોકાય એવી શક્યતા ખૂબ ઓછી છે. લગભગ 27 અથવા તો 28 જૂનથી ચોમાસું ફરીથી આગળ વધવાનું ચાલુ થાય તેવી શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે. જે પ્રમાણે અલગ અલગ મોડેલોના આધારે અમે જે પ્રિડિક્શન કરતા હોય છે એ મુજબ લગભગ લાગી રહ્યું છે કે 27 અથવા 28 જૂનથી ફરીથી ચોમાસું આગળ વધશે અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે. એટલે આમ તો લગભગ કહી શકાય કે હવે વરસાદનો રાઉન્ડ આવશે, ત્રીજો હશે. એક રાઉન્ડ તો 17 થી 21 જૂનમાં આવ્યો, ભલે એક સીમિત વિસ્તારમાં હતો, પણ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો હતો. બીજો રાઉન્ડ છે એ આપણે 22 થી 25 જૂનમાં આવ્યો. જો કે એ બધા જ એક્સપર્ટનું માનવું એવું હતું કે સાર્વત્રિક સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડશે એવું અનુમાન હતું, પણ એવું થયું નથી. હવે નથી થયું એની પાછળનું પણ કારણ છે કે દરેક વખતે દરેક આગાહીઓ સાચી નથી પડતી. ઘણી વખત આપણે કહેતા હોય છે કે ભાઈ આગાહી છે 90-92% સુધી સાચું પડે તો એ ખૂબ સારું પરિણામ કહેવાય. 92% આગાહી સાચી પડતી હોય બધા એક્સપર્ટની, તો 8% ખોટી પડે એ પણ આપણે સત્ય સ્વીકારવું પડશે. તો 8% ખોટું પડતું હોય એમાંથી બધા એક્સપર્ટમાં 22 થી 25 વાળું અનુમાન કાંઈક આવું છે મારા મત પ્રમાણે. એટલે ઠીક છે કે બીજો રાઉન્ડ હતો એમાં વરસાદ આવ્યો, પણ સીમિત વિસ્તારમાં જ આવ્યો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં. હવે આગળ જે બીજો રાઉન્ડ છે, ત્રીજો રાઉન્ડ, એ 28 જૂનથી લઈને 3 જુલાઈ સુધીનો હશે. એની અંદર ફરીથી હજુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતને 1 થી 5 જુલાઈમાં વરસાદનો લાભ મળે તેવું એક અનુમાન છે. એટલે હજુ 2 રાઉન્ડની અંદર ઓલ ઓવર ગુજરાતને ચોમાસું કવર કરશે. એક જ રાઉન્ડમાં ઓલ ઓવર ગુજરાત કવર થાય તેવી સંભાવનાઓ હાલ દેખાતી નથી. હજુ 2 રાઉન્ડ હશે, એક તો 28 થી 3 જુલાઈ અને એક હશે 1 જુલાઈ થી 5 જુલાઈ, એમ 2 રાઉન્ડ હશે. અને બંને રાઉન્ડની અંદર ચોમાસું છે આગળ વધીને કવર કરે. એક માનસિક તૈયારી આપણે એ પણ રાખવાની છે, ઘણા સમયથી કહેતા આવ્યા છે. સ્વરાજ ન્યૂઝના માધ્યમથી પણ મેં ઘણી વખત કીધું છે કે દર વર્ષે જે ચોમાસું થાય એટલું મજબૂત ચોમાસું તો આ વર્ષે રહેવાનું નથી. કેમ કે આ વર્ષે વરસાદની ઘટ રહેવાની છે. થોડીક આપણે પણ બધાએ માણસોએ પણ ધીરજ તો રાખવી પડશે. એનું કારણ છે કે આ ચોમાસાને તમે, હું કે કોઈ પણ વૈજ્ઞાનિકો છે એ ખેંચીને લઈ આવી શકવાના નથી. આ કુદરતી છે. એટલે કુદરતી રીતે જે વરસે ત્યારે જ વરસે છે. આપણે બધા વિજ્ઞાન અને ટેકનોલોજીના માણસ છે, તો એના અલગ અલગ મોડેલો અને સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કરતા હોય પ્રિડિક્શન કરી શકશું, લઈ આવી નહીં શકીએ. હવે આની અંદર જોવા જઈએ તો દર વર્ષે જે 100% થી લઈને 125-30% સુધી વરસાદ પડે છે છેલ્લા 4-5 વર્ષથી, ગયા વર્ષે પણ લગભગ 109% આસપાસ વરસાદ નોંધાયો હતો. પણ આ વર્ષે 100% ઉપર વરસાદ પડવાની સંભાવનાઓ નથી, જે અમે એપ્રિલ મહિનાથી કહેતા આવીએ છીએ. અને એપ્રિલ મહિનાથી એટલા માટે કહીએ છીએ કે અલ નીનોની અસર રહેવાની છે આ વર્ષે. એટલે ચોમાસું છે લગભગ મારું એવું માનવું છે કે 90 થી 92-93% સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. જે 15-17%ની ગયા વર્ષની સરખામણીએ ઘટ રહેવાની છે આ વર્ષે. એ 15-17%ની ઘટ છે એ પણ આ જૂન અને જુલાઈમાં જ રહેવાની છે. હવે સ્વાભાવિક રીતે આપણે ઘટ રહેવાની છે તો પછી વરસાદ તો પડવાનો નથી. સ્વાભાવિક છે કે ઘટ રહેવાની છે એટલે અત્યારે વરસાદ પડતો નથી. પણ એક ચોક્કસથી છે કે ખેડૂતોમાં ચિંતા છે. ચિંતા એ વાતની છે કે 2 પ્રકારના ખેડૂત છે અત્યારે.
એક ખેડૂત વર્ગ એવો છે કે જેમને વાવેતર જ બાકી છે, વાવણી લાયક વરસાદ પડે તો વાવેતર કરાય એમ છે, પાણીની વ્યવસ્થા નથી. બીજા ખેડૂત એવા છે કે પાણીની વ્યવસ્થા હતી, તે ઓલરેડી વાવેતર કરી ચૂક્યા છે. જેમને વાવેતર નથી કર્યું, સ્વાભાવિક એમની પણ ચિંતા છે કે વર્ષ લેટ થતું જાય, વાવેતર ક્યારે થશે, એટલે એમની ચિંતા છે, એમની આ રાતની ઊંઘ હરામ થઈ છે. પણ જેમને વાવેતર કરી દીધું છે એમને તો ડબલ ચિંતા છે અત્યારે, કે વાવેતર કરી દીધું, મોંઘું બિયારણ, ખાતર, દવા બધું એમાં નાખી દીધું છે જમીનમાં. મગફળી હોય, કપાસ હોય, અન્ય પાક હોય, એનું ઉગાવો પણ આવી ગયો, જર્મિનેશન થઈ ગયું છે, પાક ઉગી ગયો છે. પણ હવે વરસાદ ન પડે તો બીજું પાણી આપવા માટે પાણીની વ્યવસ્થા નથી, તો ઉભો પાક સુકાઈ જતો. આવી ચિંતા એમની પણ છે. એટલે બંને ખેડૂતો છે કે જેને વાવ્યું છે એ પણ ચિંતામાં છે, નથી વાવ્યું એ પણ ચિંતામાં છે. બધાની ચિંતા છે એ લગભગ 28 જૂનથી લઈ અને 3 જુલાઈ અને 1 જુલાઈ થી 5 જુલાઈ આ 2 રાઉન્ડની અંદર બધાની ચિંતા દૂર થાય એવી શક્યતા અત્યારે મને દેખાઈ રહી છે. સર, ખૂબ સરસ રીતે આપણે સમજાવ્યું. પણ હજુ એક સવાલ એ છે કે દર વર્ષના જે વાવણી લાયક વરસાદ છે એ દર વર્ષના સરેરાશ આ વર્ષે અત્યાર સુધીના સમયમાં, કે અત્યાર સુધીમાં દર વર્ષે જેટલો વરસાદ થઈ જતો હોય છે, તો એ આ વર્ષે શું ફેરફાર છે કે અત્યાર સુધીમાં દર વખતમાં કેટલો વરસાદ થઈ જતો હોય છે જે આ વર્ષે નથી થયો? ખાસ જોવા જઈએ તો દર વર્ષે જૂન મહિનામાં જે વરસાદ પડે છે એ જે જૂન મહિનામાં જે 100%ની એવરેજ હોય એનો 17% વરસાદ માત્ર વરસ્યો છે. 83% વરસાદની ઘટ છે. આ 83% વરસાદની ઘટ એ કોઈ સામાન્ય ઘટ નથી, આ ઘટ વધારે કહેવાય. અને જે 17% વરસાદ વરસ્યો છે એ પણ સીમિત વિસ્તારને લાભ આપ્યો છે. જેવી રીતે જોવા જઈએ તો દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લાના અમુક ગ્રામ્ય પંથકોમાં વાવણી લાયક વરસાદ થયો, ત્યાં વરસાદ પડ્યો છે. અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તાર સાથે બોટાદ, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો અને ત્યાં પણ વાવણી લાયક લાભ આપ્યો છે. એટલે 6 જિલ્લા, જેમાં 3 જિલ્લા છે, એ 3 જિલ્લા આપણે આ સૌરાષ્ટ્રના છે, બોટાદ, ભાવનગર, અમરેલી. 3 જિલ્લા મધ્યપ્રદેશ બોર્ડર આવેલા છે, દાહોદ, ગોધરા અને મહીસાગર. એટલે મધ્ય ગુજરાત આમ તો લઈ શકાય. અને બીજા જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના છે, સુરત જિલ્લાના વિસ્તાર હોય કે વલસાડ, વાપી, નવસારી, બારડોલી હોય, ડાંગ હોય, તાપી હોય, રાજપીપળા વિસ્તાર છે, નર્મદા જિલ્લો, આ બધા વિસ્તારો છે. એટલે સીમિત વિસ્તારમાં લાભ મળ્યો છે અને એ 17% વરસાદ છે. 83% વરસાદની ઘટ અત્યારે ઓલરેડી નોંધાઈ રહી છે. જે આ જૂન મહિનાની વાત કરી રહ્યા છે, 17% એટલે આખા વર્ષનો 17% નથી થયો છે. જૂન મહિનામાં જે વરસાદ પડતો હોય એ જૂન મહિનાની એવરેજ પ્રમાણે 17% છે. એટલે ઓલરેડી જૂન મહિનામાં 83%ની ખાધ અત્યારે આપણે દેખાઈ રહી છે. જુલાઈમાં પણ જે દર વર્ષે જુલાઈમાં પડે છે, જુલાઈમાં વરસાદ ચોક્કસથી પડતો રહેશે. વરસાદ એવું નહીં બને કે વાવણી થઈ ગયા પછી અત્યારે જેમ વરસાદ ખેંચાયો છે ખેંચાય અને ખેડૂતને ક્યાંય હેરાન પરેશાન થવું પડે એટલું બધી શક્યતા નથી લાગતી. જુલાઈમાં પણ સતત વરસાદ પડતા રહેશે, પણ દર વર્ષે જુલાઈમાં જેટલો પડે છે એની સરખામણીએ તો ક્યાંક ને ક્યાંક ઓછું રહેશે. એટલે જે આખા વર્ષની સરેરાશ જે 15-17%નો ઘટાડો રહેવાનો છે એ તો જૂન અને જુલાઈમાં રહેવાનો છે. તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. જો આપણે અત્યારે જે આપણે સેટેલાઇટના માધ્યમથી પ્રેડિક્શન કરી રહ્યા છીએ એમાં જે અનુમાન આવી રહ્યું છે કે આ વરસાદ છે આ 2 રાઉન્ડની અંદર એટલે કે 5 જુલાઈ સુધીમાં તો ઓલ ઓવર ગુજરાતમાં આવી જવાનું છે, કન્ફર્મ દેખાઈ રહ્યું છે અત્યારે. એ મુજબ આવી જાય તો પણ ખેડૂત માટે સારું છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને જુલાઈ મહિનામાં પછી બહુ ભલે વરસાદ ન પડે, ડેમ કે કુવા ઓવરફ્લો ન થાય, પણ એમનો પાક ટકી રહે એટલો વરસાદ થાય તો પણ સારી જ વાત છે. પછી પાણી લાયક વરસાદ તો ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બરમાં થઈ જશે, જેથી કરીને ખેડૂત છે શિયાળુ પાક પણ કરી શકે. એટલે બહુ ચિંતાનું કારણ હજુ પણ મને લાગતું નથી. પણ જો આપણે અત્યારે અનુમાન કરીએ છીએ એ તારીખોમાં વરસાદ પછી કદાચ ન પડે તો ચોક્કસથી ચિંતાનું કારણ હશે, પણ અત્યાર સુધી મને ચિંતાનું કારણ બહુ બેન લાગતું નથી. આ સાથે હજુ એક સવાલ કે આ જે સિસ્ટમ છે, અલ નીનોની સિસ્ટમ ડિસ્ટર્બ થઈ છે, જેની સીધી અસર વરસાદી માહોલ પર પડી છે, તો એ સર ડિસ્ટર્બ થવા પાછળના કારણો શું, અને જે ડિસ્ટર્બ થઈ જાય શું એ સુધારી શકવાની કોઈ શક્યતાઓ છે? પહેલી વસ્તુ એ છે કે અલ નીનોના કારણે જે સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે તો એ કુદરતી પરિબળ છે કે એમને કોઈ પણ સુધારી નથી શકતું. એને સુધારી શકે કુદરતની સિસ્ટમ છે, એ કુદરત જ સુધારી શકે. એને સુધારવા માટે એક જ આપણી પાસે આશા છે. જેવી રીતે અલ નીનો એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન અપ થયું હોય તો એને આઈઓડી સુધારી શકે. આઈઓડી નું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઓશન ડિપોલ. જે હિન્દ મહાસાગર છે, જો એનું તાપમાન ફેવરેબલ હોય ને એમાં જો એક નવું ગરમીનું ઉષ્ણતામાન ઊભું થાય અને એનું પ્રેશર બંગાળની ખાડીના અરબ સાગરની અંદર ડેવલપ થાય, ત્યાર પછી આમાં થોડું ઘણું પણ સુધાર આવે
એટલે આઈઓબી છે એ પોઝિટિવ, આમ તો અત્યારે ધીમે ધીમે પોઝિટિવ થવાનું ચાલુ થયું છે. આવનારા સમયમાં આઈઓબી છે એ ચોમાસા દરમિયાન પોઝિટિવ પણ રહેવાનું છે, અને આઈઓબી પોઝિટિવ રહેશે એટલે અલનીનો જે નેગેટિવ અસર છે એને ક્યાંક ને ક્યાંક આપણે દૂર કરશે, એટલે મધ્યમ ચોમાસું છે એ થઈ જશે. સર, ખૂબ ખૂબ આભાર. આપના માધ્યમથી ખેડૂતો અને આમ જનતાને પણ જાણવા મળ્યું કે કયા કારણોથી આ ચોમાસું છે એ પાછળ ધકેલાઈ રહ્યું છે, અને આવનારા દિવસોમાં પણ ચોમાસાને લઈ અને કેવું વાતાવરણ રહેવાનું છે એ પણ આપના માધ્યમથી ખૂબ સરળ રીતે જાણવા મળ્યું. એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર.